અમારા પરમારાધ્ય પરમ ધર્માધીશ જગતગુરુ શંકરાચાર્ય જ્યોતિષપીઠાધીશ્વર અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ શ્રી ઉપર જે મેલા પ્રશાસનના અધિકારીઓએ અમાનુષી અત્યાચાર કર્યો છે, અત્યાચારના વિરોધમાં અને અમારી વર્ષો જૂની પરંપરા અનુસાર અમારા ગુરુજી પાલખી ઉપર વિરાજમાન થઈ અને હજારો વર્ષોથી આવી રહ્યા છે. અંગ્રેજોએ વિરોધ નથી કર્યો, મુસ્લિમ શાસન હતું ત્યારે પણ આમનો વિરોધ નથી થયો અને એમને પ્રોટેક્શન વિધર્મીઓ પણ આપતા આવ્યા છે. ત્યારે આ હિન્દુવાદી સરકાર કહેવાતી હિન્દુવાદી સરકાર અને જેનો ભગવા વસ્ત્ર પહેરેલા મુખ્યમંત્રી હોય એવો ઉત્તર પ્રદેશ રાજ્ય અને એક સાધુ નું અપમાન અને એક સાધુના સર્વોચ્ચ શિરોમણી એવા જગતગુરુ શંકરાચાર્યનું અપમાન ક્યારેય સાકી લેવામાં નહીં આવે, એટલા માટે આ પત્રકાર પરિષદ કરવામાં આવી છે. સનાતન ધર્મનું અપમાન અને સનાતન ધર્મના સર્વોચ્ચ શિખર એવા જગતગુરુ શંકરાચાર્યનું અપમાન 100 કરોડ હિન્દુઓ બેઠા બેઠા જોઈ રહ્યા છે ને, એ ખૂબ મોટી ગ્લાનીની વાત છે. 100 કરોડ હિન્દુઓએ જાગવું જોઈએ અને કહેવાતા મહામંડલેશ્વરો, કહેવાતા અખાડાના સંતો એ પણ આગળ આવવું જોઈએ. આ આપણા ધર્મનું અપમાન છે, આપણા સનાતન ધર્મના સર્વોચ્ચ શિખરનું અપમાન છે અને આપ વ્યવસ્થાની માગ કરી રહ્યા છો. વ્યવસ્થાની વાત અલગ રાખો. જ્યારે આ સરકાર નહોતી ત્યારે પણ અમારા સંતો વ્યવસ્થા કરતા હતા અને જ્યારે આ સરકાર નહોતી ત્યારે પણ અમારા સંતો સાથે મળીને બધી વ્યવસ્થા ગોઠવતા હતા. એટલે વ્યવસ્થાનું જે બધું બહાનું છે. મુખ્ય વાત શંકરાચાર્યનું અપમાન છે, સનાતનનું અપમાન છે.